રમેશભાઈ, જય જિનેન્દ્ર. જય જય જિનેન્દ્ર પ્રભુ. હા, બરાબર. અને કંઈ સારી રીતે એકદમ. મેં કીધું સાંજે વાત કરશું પાછા. તો આપણે સમયસરનો સ્વાધ્યાય શરૂ કરીએ. આપણે મંગલાચરણ કરી અને સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. સમયસાર ભગવાન કુંદકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા અને પૂજ્ય ગુરુદેવના પ્રવચનો, એ બધાના આધારે આપણે સમયસારનો સ્વાધ્યાય કરીએ છીએ. એમાં કર્તા કર્મ અધિકાર ચાલે છે અને કર્તા કર્મ અધિકારની ગાથા 115 એટલે 113, 114 અને 115 એનો આપણે સ્વાધ્યાય કર્યો છે. આ ગાથાનો અર્થ, ટીકા અને પૂજ્ય ગુરુદેવના પ્રવચનમાંથી આ ગાથા ઉપરના અંશો પણ આપણે કર્યા છે. આજે સહેજ એનું રિવિઝન અને ત્યાર પછીથી બાકી રહેલા અંશો કરીશું અને તે પછીથી નવી ગાથા કરીશું. તો મૂળ ગાથામાં એ વાત આવી, ગાથા 113, 114 અને 115 એ 3 ગાથા સાથે એમાં એ વાત આવી કે આ જીવને અને પેલા પ્રત્યયોને, પ્રત્યયો કયા હતા? પ્રત્યયો એટલે આશ્રવો. કયા આશ્રવો હતા? મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ. એવા એ સામાન્ય પ્રત્યયો એટલે આશ્રવ હતા, અને વિશેષ પ્રત્યયો એટલે 1થી શરૂ કરી અને 13 ગુણસ્થાન સુધી આ બધા જ આશ્રવો. એને જીવ સાથે એકપણું નથી એમ અહીંયા 113થી 115 ગાથામાં કહેવામાં આવ્યું. અગાઉની ગાથામાં જે વાત કરવામાં આવી હતી 109થી 112માં, એમાં એમ કહેવામાં આવ્યું હતું કે આ પ્રત્યયોને જડ કર્મનું કર્તાપણું છે એમ કહેવામાં આવ્યું હતું. એટલે 109થી 112 એ 4 ગાથાઓમાં જડ કર્મનો કર્તા એ છે એમ કહેવામાં આવ્યું. અને અહીંયા આ પ્રત્યયો જીવથી જુદા છે, જીવ સાથે એને એકપણું નથી એમ કહેવામાં આવ્યું. એટલે બંનેમાં થોડો ફેર છે અને બંનેનો આશય તો એક જ છે કે જીવથી જુદા બતાવવા છે બંનેની અંદર. એટલે 109થી 112 ગાથામાં અને 113થી 115 ગાથામાં મૂળ વાત તો એ જ રહે છે કે જીવને જડ કર્મોનું કર્તાપણું નથી
અને જીવથી બીજું બધું જુદું છે એ વાત જ અહીંયા મુખ્યતાથી દર્શાવવી છે. એટલે અહીંયા પણ એમ લીધું કે આ બધા પ્રત્યયો એટલે આશ્રવો, અને એમાં મિથ્યાત્વ, અવૃત્તિ, કષાય અને યોગ, જેને આપણે કર્મબંધના કારણ જાણીએ છીએ, એને માટે એમ કહ્યું કે એ પ્રત્યયો જીવથી તો જુદા જ છે, તદ્દન જુદા છે. અને એ વાત આપણને અહીંયા આ ગાથામાં એવી રીતે સમજાવી કે આત્મા જ્ઞાન દર્શન સ્વભાવી છે, એટલે એને જ્ઞાન દર્શનનો ઉપયોગ છે. એટલે જીવને અને ઉપયોગને અનન્યપણાનો સંબંધ છે. એટલે અન્ય નહીં તે અનન્ય, જુદું નહીં એટલે અનન્ય, અન્ય નહીં એનો અર્થ થાય અનન્ય. એટલે જીવ અને ઉપયોગ વચ્ચે કેવો સંબંધ છે? અનન્ય, એટલે જુદું જુદું નથી, એટલે કે એક રૂપ છે એવો સંબંધ છે. હવે જીવ અને ઉપયોગને જેવો એકરૂપ સંબંધ છે, એવું જો ધારી લેવામાં આવે કે જીવને અને ક્રોધને પણ છે, તો શું થાય? તો જીવને અને ક્રોધને પણ જો એવી એકરૂપતા હોય, તો જે ક્રોધ છે એ અચેતન છે, જડ છે, અને એવા અચેતન જડ ક્રોધની સાથે જીવને એકરૂપતા જો માનવામાં આવે, તો પછી જીવને જડ એટલે અજીવ થવાનો વારો આવે. એટલે કે જીવ જો એકરૂપ ક્રોધ સાથે થાય છે તો તે અજીવ ઠરે છે. અને એવું થાય એટલે તો પછી શું થાય? દ્રવ્યનો નાશ થયો. જીવ દ્રવ્ય ચેતન હતો એનો નાશ થઈ જાય. એટલે એમ તો ચાલે નહીં. એવી રીતે દ્રવ્યનો નાશ થાય એવું તો આપણે સ્વીકારીએ નહીં. કોઈ દ્રવ્યનો નાશ થતો નથી. જગતમાં જેટલા જીવ છે એટલા જ રહે છે. એક પણ દ્રવ્ય વધતું નથી, એક પણ દ્રવ્ય ઘટતું નથી. એટલે જીવ દ્રવ્ય કંઈ નાશ પામે એ વાત તો બરાબર નથી. અથવા તો બીજી રીતે પણ વિચાર કરી શકીએ કે જળ દ્રવ્ય છે એ ચેતનમય થઈ જાય. ક્રોધ જેને આપણે અચેતન કહ્યો, જળ કહ્યો, એ પછી ચેતનમય થઈ જાય. અને આવું જળ સાથેનું ચેતનમયપણું વિચારવા જઈએ તો પછી બધા જળ છે જે ચેતન સાથે રહ્યા છે એ બધા ચેતન થઈ જાય, જળનો નાશ થઈ જાય. એટલે એમ તો બને નહીં. એટલા માટે એમ કહ્યું કે એ ક્રોધ જે છે એને તમે જીવની સાથે એકરૂપ નહીં માનો, એ રહેવા દો. તો પછી કહે છે કે જો ક્રોધને જીવની સાથે એકરૂપતા નથી, જીવ અને ક્રોધ બંને જુદા જુદા છે, ભિન્ન ભિન્ન છે, અન્ય અન્ય છે, અનન્ય નથી, તો પછી જેવો ક્રોધ છે એવા જ આ પ્રત્યયો છે, આ આશ્રવો છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ, એ ચારેય એ ક્રોધની જાતના જ છે. એ પણ એવા જ જડ છે. કર્મ અને નો કર્મ પણ એવા જ જડ છે. તો પછી એ બધા પણ જીવથી જુદા જ હોય, એને પણ જીવની સાથે અનન્ય સંબંધ હોય નહીં, એકરૂપ સંબંધ હોઈ શકે નહીં. એટલે જીવને અને પ્રત્યયને એકપણું નથી. આ વાત આપણને સમજાવી. જીવને અને કર્મને એકપણું નથી, જીવને અને નો કર્મને એકપણું નથી, જીવને અને ક્રોધ આદિને પણ એકપણું નથી. એના ઉપર પૂજ્ય ગુરુદેવે તાત્પર્યરૂપ વાત કહી. એના ઘણા અંશ કર્યા છે, આપણે થોડાક અંશ આજે વધારે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 5મો. એમાં પાના નંબર 199 ઉપર ગુરુદેવ કહે છે કે લ્યો, આ સિદ્ધ કર્યું કે ચૈતન્ય ઉપયોગમય જ્ઞાન સ્વરૂપ જીવ અન્ય છે, અને જળ સ્વભાવ, જળ
સ્વભાવ ક્રોધ અન્ય છે, જુદો છે. શુભાશુભ ભાવ જળ છે અને તે ચૈતન્ય આત્માથી અન્ય છે. આ વાત તો આપણે ગાથા સમજી, એની ટીકા સમજી અને એ તો અહીંયા સિદ્ધ કર્યું, સાબિત કર્યું. હવે વાત એ કહે છે ગુરુદેવ કે ભાઈ, તારું ચૈતન્ય તત્વ કોણ છે તેની તને ખબર નથી. પ્રભુ, તારું ચૈતન્ય તત્વ જ્ઞાનાદિ અનંત ગુણનું ગોદામ છે. અનંત ગુણ સ્વભાવનો સાગર છે. અનંત શક્તિઓનું સંગ્રહસ્થાન છે. આવો ચેતનવંતો જીવ એ કંઈ ક્રોધ સાથે કે રાગ આદિ ભાવ સાથે એકરૂપતા કરે નહીં. એટલે કહે છે કે તે ક્રોધનું કે રાગાદિ ભાવનું સ્થાન નથી. એ તો ચેતન ભગવાન આત્મા છે. એ તો અનંત ગુણોનો પિંડ છે, અનંત ગુણોનું સ્થાન છે. એ તો જ્ઞાન સ્વભાવી છે, તો જ્ઞાનનું સ્થાન છે. એ અચેતન જળ ભાવનું સ્થાન નથી. એ તો અમૃતથી તૃપ્ત પૂર્ણ ભરેલો અંદર અમૃતનો સાગર પ્રભુ ઉછળી રહ્યો છે. ધ્રુવ સ્વરૂપ ત્રિકાળ ચિદાનંદ ઘન સ્વરૂપ વિતરાગ સ્વરૂપ ભગવાન આત્મા છે. એવા ભગવાન આત્માને રાગવાળો માનવો કે રાગનો કર્તા માનવો એ બરાબર નથી. રાગવાળો માનીએ કે રાગનો કર્તા માનીએ તો એ જળરૂપ થઈ જાય. માટે ભગવાન આત્મા એનાથી જુદો છે અને જળ સ્વભાવ ક્રોધ છે કે રાગ છે એ ભગવાન આત્માથી જુદા છે. આવી સ્વરૂપ સ્થિતિ છે. અને એમ છે તો પછી પેલા 8 પ્રકારની કર્મની પ્રકૃતિઓ, 4 પ્રકારની ઘાતી કર્મની અને 4 પ્રકારની અઘાતી કર્મની, કુલ 148 કર્મની પ્રકૃતિઓ, શરીર આદિ, મિથ્યાત્વ આદિ, આ બધું જીવથી જુદું છે, અન્ય છે. કેમ કે એ બધાના જળ સ્વભાવપણામાં કાંઈ ફેર નથી. બધા એક જાતના જ છે. એટલે કોઈની પણ સાથે આત્માને એકપણું હોઈ શકે નહીં. એકપણું જો એની સાથે માનવા જઈએ તો એ જળ ભાવે આત્મા પરિણમે છે એવો એનો અર્થ થઈ જાય. અને એવું પરિણમન કરવામાં તો આત્મા પોતાનું અસ્તિત્વ ગુમાવે તો એ શક્ય થાય, અન્યથા તો એ શક્ય નથી. ભગવાન આત્મા એ રૂપે થઈ જાય, એકરૂપતા કરી લે, એવું તો ત્યારે જ થાય એની સાથે કે આત્મા પોતાનું અસ્તિત્વ ગુમાવી દે. જીવ મટીને જળ થાય તો થાય. એટલે એમ નથી. પર્યાયમાં જે પરિણમન છે, રાગનું પરિણમન છે, એ ક્ષણિક પરિણમન છે. એ કંઈ આત્માના ગુણને કારણે નથી. આપણે જાણીએ છીએ કે સિદ્ધને એવા પરિણમન થતા નથી. એટલે જે વસ્તુ પરના લક્ષે એટલે જળ કર્મના ઉદય આવ્યા છે, એવા સંયોગો સર્જાયા છે, એટલે એનું લક્ષ્ય કરતાં જે થાય છે, શું થાય છે? રાગ થાય કે દ્વેષ થાય, ક્રોધ થાય, માન થાય, માયા થાય, આ બધા જે ભાવ થાય છે એ જ પ્રકારે મિથ્યાત્વ આદિના ભાવ થાય. અને એ ગુણસ્થાનના ભાવ પણ એને એમ વર્તે છે કે એવા ભાવે પોતે છે. જે ગુણસ્થાન છે એવા ભાવે પોતે છે. આ બધું પરનું લક્ષ્ય કરતાં થાય છે. એટલે એ બધા આશ્રવ છે, એ બંધનું કારણ છે અને એ ભગવાન આત્માથી જુદા છે. આગળ પણ કહે છે ગુરુદેવ છેલ્લા પેરેગ્રાફમાં કે આત્મા જ્ઞાનનો કર્તા છે, પણ જે રાગ પરિણામ થાય તેનો નિશ્ચયથી કરતા નથી. રાગના પરિણામ થાય છે તો જીવના જ. રાગના પરિણામ થાય છે એટલે તો એને બંધ પડે છે, ભાવ બંધ પડે છે અને એને રૂપ જળ કર્મ બંધાય છે. અને એ જળ કર્મના ઉદયો પણ એની જ સમીપમાં આવે છે. અને એ ઉદયો એની સમીપમાં આવે છે ત્યારે એનું લક્ષ્ય કરી અને ફરી પાછો જીવ વિભાવ ભાવે પરિણમે છે અને ફરી નવા કર્મ બંધાય છે. આમ આ ચક્ર ચાલ્યા જ કરે છે. એટલે એ પરિણામ છે તો જીવના,
એવા પરિણામ જો જીવને ન હોય તો એ વર્તમાન પર્યાયમાં પણ શુદ્ધ હોવો જોઈએ, સિદ્ધ સમાન હોવો જોઈએ, સિદ્ધ સ્વરૂપ હોવો જોઈએ. વર્તમાન પર્યાયમાં પણ એ સિદ્ધ જેવો જ હોવો જોઈએ. એટલે એનામાં ને સિદ્ધમાં કોઈ ફેર જ નથી રહેતો. પણ વર્તમાન પર્યાયમાં તો એને ક્યાં એવું છે? વર્તમાન પર્યાયમાં તો એ 4 ગતિમાં છે. કોઈ પણ એક ગતિમાં છે 4માંથી. મનુષ્ય હોય, તિર્યંચ હોય, દેવ હોય કે નારકી હોય. એટલે વર્તમાનમાં તો એને એવું વર્તે છે. એટલે એનો અર્થ એ થયો કે આત્મા જ્ઞાનનો કર્તા છે, પણ રાગ પરિણામ છે એનો નિશ્ચયથી કરતા નથી, પણ વ્યવહારથી એને કરતા કહી શકાય. એનો અર્થ એવો થાય કે એ રાગ પરિણામનો એ વ્યવહારથી કરતા થાય છે, અને રાગ પરિણામનો જો એ વ્યવહારથી કરતા થાય છે તો એને ભાવબંધ પણ પડે છે અને કર્મબંધ પણ થાય છે, અને એના પરિણામ પણ આવે છે, પાછો એની સાથે જોડાય છે, નવા કર્મ બંધાય છે. આ બધું થાય છે. પણ એ બધું વ્યવહારથી કહ્યું. વ્યવહારથીનો અર્થ શું થાય? કે જીવમાં એવો કોઈ ગુણ નથી કે જેને કારણે થાય. એટલે જે કંઈ વ્યવહારથી થઈ રહ્યું છે એ ક્ષણિક જ હોય. એ ક્ષણિક હોય, ભેદરૂપ હોય, એ ટકીને રહેવાવાળું ન હોય, એ પરમ સત્ય ન હોય. એટલે વ્યવહારથી કહ્યું છે. અહીંયા આપણે એ રીતે લેવાનું છે કે એ પર્યાયમાં છે ને ક્ષણિક છે, જે એક સરખું નથી, સતત નથી. એટલે એ બધું એ વ્યવહારથી કહેવાય. અને જીવમાં એવો કોઈ ગુણ નથી, છતાં પણ એવા રાગના ભાવ, દ્વેષના, ક્રોધના ભાવ થાય છે કે એવા 1 થી 13 ગુણસ્થાને પોતે છે એવા ભાવ થવાની વાત કરી. એ બધાને એ બંધનું કારણ કહેવામાં આવ્યું. અગાઉની ગાથામાં જળ કર્મનું બંધનું કારણ કહેવામાં આવ્યું. પણ એ બધા ખરેખર તો જીવથી જુદા છે. એ વાત અહીંયા તો કહેવી છે કે આવા પરિણામો કોઈ આત્માનો સ્વભાવ નથી. એ આત્મા આવા પરિણામ કરે એવો કોઈ એનો સ્વભાવ નથી. એટલે નિશ્ચયથી તો એવા પરિણામનો આત્મા કરતા થતો જ નથી. એ બધું આત્માથી જુદું છે. એમાં ચેતનનો અંશ નથી. ભગવાન આત્મા તો જ્ઞાન સ્વભાવી છે, ચેતન 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 છે, દરેક સમયે જ્ઞાન કરે છે. આવા ભગવાન આત્માનું લક્ષ છોડી અને પરમાં લક્ષ કરવા જાય એટલે અનેક પ્રકારે ભાવ થાય, અને એવા અનેક પ્રકારે ભાવ થવાથી એને બંધ પડશે, અને બંધની સાથે જે જળકર્મ છે એ બધા ઉદયમાં આવશે, ત્યારે ફરી જોડાશે તો ફરી પાછો નવો બંધ કરશે. એટલે એ રખડ્યા કરશે. એટલે કરુણા કરી અને અહીંયા એમ કહ્યું કે ભાઈ એ માન્યતા જે છે એ વ્યવહારથી છે, અને એમાં તું રોકાઈ ગયો છે માટે તારે રખડવું થાય છે. એને બદલે આત્મા ત્રિકાળ કાયમ માટે જે શુદ્ધ છે એવા શુદ્ધ આત્માને તું પહેલાં સમજ, એવા એના સ્વરૂપને સમજ. એટલે નિશ્ચયથી જેવું શુદ્ધ સ્વરૂપ છે એવા શુદ્ધ સ્વરૂપનો તું પહેલાં વિચાર કર કે શુદ્ધ સ્વરૂપ કેવું છે. તો શુદ્ધ સ્વરૂપ તો આવા રાગ દ્વેષ વિનાનું છે. એટલે નિશ્ચયથી તો એવા રાગ ને દ્વેષ એ કરતો જ નથી. રાગના ભાવ આત્મા કરતો નથી, નિશ્ચયથી નથી કરતો. એ થઈ જાય છે, પરનું લક્ષ કરતા થઈ જાય છે. એ અજ્ઞાનને કારણે થઈ જાય છે, મિથ્યાત્વને કારણે થઈ જાય છે, કે પ્રમાદને કારણે થઈ જાય છે, કે પુરુષાર્થની નબળાઈને કારણે થઈ જાય છે. પણ થઈ જાય છે તેથી શું? થઈ ગયા તો થઈ ગયા, શુભભાવ પણ થઈ ગયા તો થઈ ગયા. હવે એને પોતાથી જુદા જોવા એ મહત્ત્વનું તો છે. જ્ઞાની પુરુષોને તો એમ જ હોય છે કે રાગ આવ્યો છે તો રાગને જાણે છે કે આ રાગ આવ્યો છે પણ એ મારો નથી, એનાથી હું જુદો છું. શુભભાવ મુનિઓને આવે છે તો મુનિ એને પોતાથી જુદો જાણે છે. એના પોતે કરતા નથી થતા કે આ હું કરું, આ મારો ભાવ છે. અને એમને કંઈ શુભભાવ દ્વારા પુણ્યબંધ થાય એવી કોઈ રુચિ પણ હોતી નથી. એટલે એના તો એ કરતા થતા જ નથી. હંમેશા એના જ્ઞાતા દ્રષ્ટા જ રહે છે. એટલે આ પરિણામો નિશ્ચયથી આત્માના નથી, આત્મા એનો કરતા નથી. આના દ્વારા આપણે શુદ્ધ નિર્મળ સ્વરૂપ જે ત્રિકાળ એક સરખું રહે છે એનો ખ્યાલ મેળવીએ છીએ, અને પછી જ્યારે પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરીએ છીએ એના તરફ દ્રષ્ટિ કરી અને એવા સ્વરૂપનો અનુભવ કરવા માટે જે પુરુષાર્થ કરીએ છીએ, ત્યારે ક્યાં પુરુષાર્થ કરવો,
કોની તરફ દ્રષ્ટિ કરવી એ આપણને મળી જાય છે. એટલે કે જ્યાં દ્રષ્ટિ કરવી છે એનો વિષય શું છે, ક્યાં દ્રષ્ટિ કરવી છે, તો એ આપણને આ રીતે મળે છે કે આવું શુદ્ધ જે સ્વરૂપ છે એની તરફ દ્રષ્ટિ કરવી છે, એનું લક્ષ્ય કરવું છે. એટલે દ્રષ્ટિનો વિષય, આને દ્રષ્ટિનો વિષય કહેવામાં આવે. શુદ્ધ નિશ્ચય નહીંથી જેવું આત્માનું સ્વરૂપ છે એ દ્રષ્ટિનો વિષય, એટલે કે ત્યાં દ્રષ્ટિ કરવાની છે. દ્રષ્ટિ શેને માટે કરવી છે? એવા સ્વરૂપની, શુદ્ધ સ્વરૂપની અનુભૂતિ કરવી છે, એવા શુદ્ધ સ્વરૂપમાં એમાં લીનતા કરવી છે, એવા શુદ્ધ સ્વરૂપમાં સ્થિરતા કરવી છે. એટલે એવા શુદ્ધ સ્વરૂપની દ્રષ્ટિ કરવી છે. તો એ કેવો છે એ અહીંયા જણાવ્યું છે. એટલે વારંવાર આ વાત તો આવવાની કે દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા કેવો છે એ બતાવવું છે અહીંયા. એટલા માટે બધી પર્યાયોને પણ ગૌણ કરી દેવામાં આવી, બધા વ્યવહારને પણ ગૌણ કરી દેવામાં આવ્યા. એમ નથી કે એને એવા રાગના પરિણામ થતા જ નથી, એમ નથી, એ થાય છે, પણ એ બધું પર્યાયમાં છે, ક્ષણિક છે. એટલે એને ગૌણ કરી અને જે નિશ્ચયથી જે આત્માનું સ્વરૂપ છે એનું લક્ષ્ય કરાવ્યું છે. આ રીતે સ્વરૂપમાં જવાય. આનું નામ સ્વરૂપ પ્રાપ્તિ માટેનો પુરુષાર્થ. જેવું છે તેવું સ્વરૂપ જાણવું, બરાબર યથાર્થ સમજવું, એનો દ્રઢ નિર્ણય કરવો, બીજા બધાથી પોતે ભિન્ન છે, જુદો છે, એકબીજા અન્ય કોઈનો કરતા નથી, આવો નિર્ણય કરી અને પછી એવા સ્વરૂપનું લક્ષ્ય કરતાં નિર્વિકલ્પ ધ્યાનમાં એ અનુભૂતિ થાય છે. એટલે આખી વાતનો સાર આટલો છે. એટલે ગુરુદેવ કહે છે કે રાગ થાય છે, નથી થતો એમ નથી, રાગ થાય છે પણ રાગનો કરતા નથી. આ રીતે જીવ અને પ્રત્યયો, આ આશ્રવો એ બધા એક નથી. જીવ અને આશ્રવો એક નથી, અન્ય અન્ય છે, જુદા જુદા છે. આ મિથ્યાત્વ, અવિરતિ, કસાય અને યોગ આ બધા એ જુદા જુદા છે, આત્માથી જુદા છે. આત્માથી એકરૂપતા એને છે નહીં. એ પ્રત્યયોથી ભગવાન આત્મા જુદો છે, ભિન્ન છે. આવી દ્રષ્ટિ કરવાથી સમ્યક દર્શન પ્રગટ થાય છે. આ સિવાય રાગનો અને પરનો પોતાને કરતા માનવાથી તો મિથ્યાત્વનો ભાવ ઉત્પન્ન થશે. વર્તમાનમાં છે ને કરીને જો એ છે ને કરીને એમાં ને એમાં રહી ગયો તો ક્યારેય એ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ નહીં કરી શકે. એમ કહે કે પણ અત્યારમાં તો અમારી દશા અત્યારે તો એવી નથી ને, અત્યારે તો અમારે આમ નથી ને, અત્યારે તો અમારે શું કરવું, અમારી તો હજી એવી દશા નથી, અમે તો એટલું જાણતા પણ નથી. એમ જે કરીને બેસી રહ્યો છે એ પ્રમાદ કરી રહ્યો છે. એને શુદ્ધ સ્વરૂપનો વિચાર કરવા માટે કોણ રોકે છે? જેવું શુદ્ધ સ્વરૂપ છે એવું શુદ્ધ સ્વરૂપ એ જાણી વિચારી અને એની દ્રઢતા કરે તો એને કોણ રોકે છે? કોઈ રોકવાવાળું નથી. અને એવો નિર્ણય જ્યાં સુધી નહીં કરે ત્યાં સુધી એ શુદ્ધ સ્વરૂપમાં જશે કેવી રીતે? એટલા માટે શુદ્ધ સ્વરૂપ કેવું છે એ તો જાણવું છે, દ્રઢતા કરવી છે, અને પછી નિર્વિકલ્પ ધ્યાનમાં એવા સ્વરૂપની પ્રાપ્તિ કરવાની છે. આ આખો આ શાસ્ત્રનો સાર છે. આ નથી કરતા અને માત્ર પંડિત બનીને બેસી રહીએ તો શું એમાં દાડો વળવાનો છે? આ ભાવ આખો એળે જશે, નકામો જશે. અહીંયા ભાવાર્થમાં પણ એ વાત કરી છે. 113થી 115 ગાથાના ભાવાર્થ ઉપરનું પ્રવચન. એમાં ગુરુદેવ કહે છે કે મિથ્યાત્વ આદિ 4 આશ્રવો જળ સ્વભાવ છે. જે મિથ્યા માન્યતાઓ છે તે જળ સ્વભાવ છે. જો બીજી રીતે વાત કરી, મિથ્યા માન્યતાઓ છે તે જળ સ્વભાવ છે. કેમ કે તે ચૈતન્ય સ્વભાવથી વિપરીત છે. ભગવાન આત્મા ચૈતન્ય સ્વભાવી છે અને આ જળ સ્વભાવી છે, આ ચેતન નથી. મિથ્યા શ્રદ્ધાના આદિને અહીં જળ કહેલ છે. વળી પરમાણુ તો જળ છે જ, પરમાણુ તો જળ છે જ. અને જીવ જાણક સ્વભાવની મૂર્તિ પ્રભુ ચૈતન્ય સ્વભાવ છે. એ જાણનારો છે, જાણનારો છે. એ ચેતન સ્વભાવ છે. પરમાણુ તો જળ છે જ. અને અહીંયા કહે છે કે જળ અને ચૈતન્ય જો એક થઈ જાય તો ભિન્ન દ્રવ્યોનો લોપ થવાનો પ્રસંગ આવે, નાશ થવાનો પ્રસંગ આવે. પણ એમ તો કદીએ બનતું નથી. માટે આત્મા
એ બધાથી જુદો છે. આત્મા અન્ય છે અને જળ સ્વભાવી આશ્રવો, શરીર, મન, વાણી, કર્મ, નો કર્મ એ બધું પણ અન્ય છે, જુદું છે. એટલે એ બંને વચ્ચે, જીવ અને આ બધા વચ્ચે અનન્યપણું નથી, પણ અન્યપણું છે. અન્ય એટલે જુદા જુદાપણું છે. એક તરફ ભગવાન આત્મા ચેતન અને બીજી તરફ આ બધા. એટલે ઘણીવાર તો ગુરુદેવ એમ કહે છે કે એક તરફ રામ અને બીજી તરફ ગામ. રામ એટલે ચેતન ભગવાન આત્મા અને ગામ એટલે બીજું બધું. આગળ કહે છે કે તેમ છતાં શુભાશુભ રાગ, શરીર, મન, વાણી, પૈસા, મકાન ઇત્યાદિ જે છે તે મારા છે અને હું તેનો કરનારો છું, કરતા છું. એના બધા કામો હું કરું છું, એની દેખરેખ હું રાખું છું, એને હું સંભાળું છું. એમ જે માને એ જડ પરિણામને પોતાના માનવાવાળો એવું એ જડ થઈ જાય છે. એટલે એમ જે માને તે જડ થઈ જાય છે. જડ થઈ જાય એટલે કે તેની વિપરીત માન્યતાને કારણે તેને મિથ્યાત્વ ઉત્પન્ન થાય છે. છે તો ચેતન, પણ એ ચેતન એ જળ સાથે એકત્વ માને એને તો મિથ્યાત્વ છે, અને એવું આ મિથ્યાત્વને કારણે એને તો ઘણું ભટકવાનું થશે. એ તો એકેન્દ્રિયમાં ચાલ્યો જાય, અંતકાળ સુધી રખડવું થાય, વનસ્પતિમાં ચાલ્યો જાય. વિપરીત માન્યતાઓ માને અને એ જ રાખવા માગતો હોય કે ના આમ જ, બીજું કંઈ નહીં, હું બીજું માનું જ નહીં. આત્માના સ્વરૂપને ન માને, તીર્થંકર ભગવાનની વાણીને પણ ન માને, સિદ્ધ ભગવાનનું જેવું સ્વરૂપ છે, શુદ્ધ નિર્મળ સ્વરૂપ છે, એવું પોતાનું સ્વરૂપ છે, એ વાતને પણ નથી માનતો. આ જે છે એવી ઊંધી માન્યતા જે કરવાવાળો જે છે એ તો પછી ઊંધી માન્યતાને કારણે મિથ્યાત્વમાંથી બહાર જ નહીં આવે. એને તો ઘણા લાંબા સમય સુધી મિથ્યાત્વ રહેશે. માટે નિશ્ચયનો આ જે સિદ્ધાંત છે કે આશ્રવ અને આત્મા એક નથી, અન્ય છે, જુદા જુદા છે, તે યથાર્થ જાણી અને આત્મદ્રષ્ટિવંત થવું, પોતાના સ્વરૂપની દૃષ્ટિ કરવી. હવે આ રીતે આપણે ગાથા 113થી 115 પૂરી કરી. હવે આગળ આપણે ગાથા 116થી 120 5 ગાથાઓ સાથે લઈએ છીએ. આ 5 ગાથાઓ કરતાં પહેલાં અહીંયા જણાવે છે કે હવે સાંખ્ય મતના અનુયાયી શિષ્ય પ્રતિ પૂતગલ દ્રવ્યનું પરિણામ સ્વભાવપણું સિદ્ધ કરે છે. અર્થાત એનો અર્થ એ છે કે સાંખ્યમતી જે સાંખ્યમતમાં માને છે એવા સાંખ્યમતી એવો જે શિષ્ય છે, જે સાંખ્યમતનો અનુયાયી છે, એના પ્રત્યે એને જણાવે છે. કેમ કે સાંખ્યમત જે છે એ પ્રકૃતિ પુરુષને અપરિણામી માને છે, એટલે એને એ સમજાવે છે કે પૂતગલ દ્રવ્યનું પરિણામ સ્વભાવપણું સિદ્ધ કરે છે. એમના પ્રત્યે પૂતગલ દ્રવ્યનું પરિણામ સ્વભાવપણું સિદ્ધ કરે છે. પેલા અપરિણામી માને છે તો અહીંયા એના પરિણામ અહીંયા દર્શાવે છે. પૂતગલ દ્રવ્યનું પરિણમન છે એ સિદ્ધ કરે છે. પૂતગળ દ્રવ્યનું પરિણામ સ્વભાવપણું એટલે પૂતગળ દ્રવ્ય પરિણમે છે, અપરિણામી નથી. પૂતગળ દ્રવ્યનું પરિણામ સ્વભાવપણું, એનો અર્થ એવો થાય કે પૂતગળ દ્રવ્ય પરિણામ સ્વરૂપ છે, એનો પરિણમવાનો સ્વભાવ છે, એ પરિણમે છે. પૂતગલ દ્રવ્ય પણ પરિણમે છે, તે અપરિણામી નથી, ન પરિણમે એવો નથી. સાંખ્યમતમાં તો એમ માનવામાં આવે છે કે બધું અપરિણામી છે, પ્રકૃતિના પુરુષને અપરિણામી માને છે. તો એને સમજાવે છે કે ભાઈ એમ નથી, આ પૂતગળ છે એ પણ પરિણમે છે, એ પરિણામ સ્વરૂપ છે, એનો સ્વભાવ પરિણમવાનો છે. એ વાત અહીંયા કરી છે. તો આપણે ગાથા 100 બધી સાથે લઈએ, 116, 17, 18, 19 ને 20, 116થી 120 બધી સાથે ગાથા પહેલાં આપણે લઈએ, પછી એના અર્થ કરીએ. તો અહીંયા
5 ગાથા એક સાથે. જીવે ન સ્વયં બદ્ધમ ન સ્વયં પરિણમતે કર્મ ભાવેન યદિ પૂદ્ગલ દ્રવ્યમિદં પરિણામી તદા ભવતિ કર્મણ્ય વર્ગણાસુ ચાપરિણમ માનાસુ કર્મ ભાવેન સંસાર સ્યાભાવ પ્રસજતિ સાંખ્ય સમયો વા જીવ પરિણામયતિ પૂદ્ગલ દ્રવ્યાણી કર્મ ભાવેન તાની સ્વયં પરિણામ માનાની કથમનું પરિણામયતિ ચેતયિતા અથ સ્વયમેવ હિ પરિણમતે કર્મ ભાવેન પૂદ્ગલમ દ્રવ્યમ જીવ પરિણામયતિ કર્મ કર્મત્વમિતિ મિથ્યા નયમાત્મક કર્મ પરિણતમ કર્મ ચૈવ ભવતિ પૂદ્ગલમ દ્રવ્યમ તથા તદ જ્ઞાનાવરણાદિ પરિણતમ જાનીત તચૈવ. આપણે આ ગાથાઓ ગુજરાતીમાં લઈએ. જીવમાં સ્વયં નહીં બદ્ધ, ન સ્વયં કર્મ ભાવે પરિણમે, તો એવું પૂદ્ગલ દ્રવ્ય આ પરિણમનહીન બને અરે. જો વર્ગણા કારમણ તણી નહીં કર્મ ભાવે પરિણમે, સંસારનો જ અભાવ અથવા સમય સાંખ્ય ત્રણો ઠરે. જો કર્મ ભાવે પરિણામ આવે જીવ પૂદ્ગલ દ્રવ્યને, કેમ જીવ તેને પરિણામ આવે જે સ્વયં નહીં પરિણમે. સ્વયમેવ પૂદ્ગલ દ્રવ્ય વળી જો કર્મ ભાવે પરિણમે, જીવ પરિણમાવે કર્મને કર્મત્વમાં મિથ્યા બને. પૂદ્ગલ દ્રવ્ય જે કર્મ પરિણિત નિશ્ચયે કર્મ જ બને, જ્ઞાનાવરણ ઇત્યાદિ પરિણત તે જ જાણો તે હને. પૂદ્ગલ પરિણામ સ્વભાવી છે એ વાત સમજાવવી છે. એ અપરિણામી નથી, એ અપરિણામી નથી. અહીંયા ગાથાના અર્થમાં કહે છે કે ઇદમ પૂદ્ગલ દ્રવ્યમ જીવે સ્વયં બદ્ધમ ન, એટલે કે આ પૂદ્ગલ દ્રવ્ય જીવમાં સ્વયં બંધાયું નથી અને કર્મ ભાવેન સ્વયં ન પરિણમતે, અને કર્મ ભાવે સ્વયં પરિણમતું નથી. યદિ તદા અપરિણામી ભવતી, એમ જો માનવામાં આવે તો તે અપરિણામી ઠરે છે. શું? આ પૂદ્ગલ દ્રવ્ય જીવમાં સ્વયં બંધાયું નથી અને કર્મ ભાવે સ્વયં પરિણમતું નથી, એમ જો માનવામાં આવે તો તે અપરિણામી ઠરે છે. આગળ કહે છે ચ કર્મણ્ય વર્ગણાસુ કર્મ ભાવેન અપરિણમમાનાસુ, અને કર્મણ્ય વર્ગણાઓ કર્મ ભાવે નહીં પરિણમતા સંસારસ્ય અભાવ પ્રસજતિ, એટલે સંસારનો અભાવ ઠરે છે. યા સાંખ્ય સમય અથવા સાંખ્ય મતનો પ્રસંગ આવે છે. આપણે ફરીને આટલું લઈએ, ત્યાર પછીથી આગળ વધીએ. આ પૂદ્ગલ દ્રવ્ય
જીવમાં સ્વયં બંધાયું નથી. એટલે કે પૂતગળ દ્રવ્ય જે કર્મ છે એ પોતાની જાતે બંધાયા નથી, પોતે સ્વયં બંધાયા નથી, અને કર્મ ભાવે સ્વયં પરિણમતું નથી, એટલે કર્મરૂપે પોતે સ્વયં પરિણમતું નથી. એ કર્મણે રજકણો પોતે બંધાયા નથી અને પછી બંધાઈ અને એ કર્મ રૂપે સ્વયં પોતે પરિણમતું નથી એમ માનવામાં આવે. આવું છે નહીં, પણ આ તો માનવાની વાત કરી છે કે ધારો કે આપણે એમ માનીએ કે આ પૂતગળ દ્રવ્ય એટલે પેલા કર્મણે રજકણો એ સ્વયં પોતે જાતે બંધાયા નથી અને કર્મ ભાવે એટલે કર્મરૂપે પોતે સ્વયં પરિણમતા નથી, એમ જો માનવામાં આવે તો તે અપરિણામી ઠરે. એટલે એ પૂતગળ દ્રવ્ય અપરિણામી કહેવાય. સાંખ્ય મતમાં પૂતગળ દ્રવ્યને અપરિણામી કહ્યું છે. અહીંયા કહે છે કે જો આવી રીતે માનીએ તો પૂતગળ દ્રવ્ય અપરિણામી થાય. પૂતગળ દ્રવ્ય પરિણામી છે, પૂતગળ દ્રવ્ય પરિણમે છે એટલે એ પરિણામી છે, અપરિણામી નથી. પણ જો એને આપણે અપરિણામી સાબિત કરવું હોય તો આ રીત છે કે એને એમ માનો કે બંધાતું નથી, એટલે કે કર્મ બંધાતા નથી અને કર્મ સ્વયં પરિણમતા નથી, તો પછી એ અપરિણામી ઠરે. અને કર્મણ વર્ગણાઓ કર્મ ભાવે નહીં પરિણમતા પછી શું થાય? સંસારનો અભાવ ઠરે. એટલે જો એ કર્મણે રજકણો બંધાય નહીં અને કર્મ થઈને કર્મ સ્વયં પોતે પરિણમે નહીં, તો એ કર્મણ રજકણો દ્વારા કર્મ બંધાતું પણ નથી અને કર્મ રૂપે એ પરિણમતું પણ નથી, તો પછી સંસાર રહેતો જ નથી. કર્મ નથી તો પછી સંસાર ક્યાં છે? કર્મ છે, કર્મના ઉદયો છે અને એ ઉદયો જીવની સમીપમાં જ આવે છે અને જે મિથ્યા દ્રષ્ટિ છે એ ઉદયો સાથે જોડાય છે. અજ્ઞાન અવસ્થામાં જીવ એની સાથે જોડાય છે. જે જ્ઞાની છે એ એવા ઉદય સાથે જોડાતો પણ નથી. એટલે આ બધું તો છે, આ બધું તો છે. જ્ઞાની માત્ર એને પોતાથી જુદા માને છે, પણ એમ નથી કે નથી, એ વસ્તુ તરીકે નથી એમ તો છે જ નહીં, એ તો છે ને. એટલે કહે છે કે આ કર્મણ રજકણો છે, કર્મણ વર્ગણાઓ છે, એ કર્મ ભાવે ન પરિણમે તો પછી શું થાય? તો આ બધું થાય જ નહીં, તો સંસારનો અભાવ થઈ જાય, અથવા તો પછી સાંખ્ય મત સાચો ઠરે. એટલે સાંખ્ય મત તો સાચો ઠરતો જ નથી. સાંખ્ય મતનો પ્રસંગ આવે એમ કહ્યું. એટલે અહીંયા પહેલી એટલે આ 116મી ગાથામાં એ સમજાયું કે પૂતગળ દ્રવ્ય પરિણામી છે, પરિણમે છે, અને એ પરિણમે છે અને એમાં જે કર્મણ જે રજકણો છે પૂતગળ દ્રવ્યમાં કેટલાય પ્રકારે છે, તો એમાં જે કર્મણ વર્ગણાઓ એ બંધાય છે અને બંધાય છે એટલે કર્મરૂપે બંધાય છે અને એ કર્મ પોતે પણ એ પરિણમે છે. અને એવું જો કર્મનું પરિણમન ન થતું હોય, કર્મણ રજકણો કર્મરૂપે ન બંધાતા હોય, તો શું થાય? તો કોઈ કર્મ હોય જ નહીં, જીવની સમીપમાં કોઈ કર્મ હોય નહીં, તો પછી સંસાર રહેતો જ નથી. એટલે સંસારનો અભાવ ઠરે છે. એમ તો છે નહીં, એવું તો છે નહીં. આગળ એના પછીની ગાથાના અર્થને લઈએ આપણે. અહીંયા શું કહે છે કે જીવ પૂતગળ દ્રવ્યાણી કર્મ ભાવેન પરિણામયતિ. વળી જીવ પૂતગલ દ્રવ્યોને કર્મ ભાવે પરિણમાવે છે એમ માનવામાં આવે તો એ પ્રશ્ન થાય છે કે સ્વયં અપરિણમ માનાની તાની ચેતયિતા કથમનું પરિણમાયતિ. જો એમ કહ્યું અહીંયા કે વળી જીવ
પૂતગળ દ્રવ્યોને કર્મ ભાવે પરિણમાવે છે એમ માનવામાં આવે તો શું જીવ પૂતગળ દ્રવ્યોને કર્મ ભાવે પરિણમાવે છે એમ માનવામાં આવે તો એ પ્રશ્ન થાય છે કે સ્વયં નહીં પરિણમતી એવી તે કર્મણે વર્ગણાઓને આ ચેતન ભગવાન આત્મા કેવી રીતે પરિણમાવી શકે? પૂતગલ દ્રવ્યો એટલે કર્મણે રજકણો એ કર્મ ભાવે એને જીવ પરિણમાવે એ પૂતગળ દ્રવ્યો કર્મ ભાવે પોતે સ્વયં ન પરિણમે એમ પહેલાં કહ્યું અને એને બદલે અહીંયા હવે એમ આગળ વધીને કહે છે કે એને જો જીવ પરિણમાવે તો પછી પ્રશ્ન એ થાય છે કે આવો ચેતન ભગવાન આત્મા એ કર્મણે વર્ગણાઓને જે નથી પરિણમતી એને કેવી રીતે પરિણમાવી શકે? જીવ પૂતગળ દ્રવ્યોને કર્મ ભાવે પરિણમાવે છે એમ માનવામાં આવે તો એ પ્રશ્ન થાય છે કે જે સ્વયં પોતે પરિણમતી નથી એવી આ કર્મણે રજકણો અથવા તો એવી કર્મણે વર્ગણાઓને ચેતન આત્મા કેવી રીતે પરિણમાવી શકે? કેમ પરિણમાવી શકે? જે સ્વયં પરિણમતી જ નથી એને આત્મા કેવી રીતે પરિણમાવી શકે? અથવા જો પૂતગલ દ્રવ્ય અથ પૂતગલમ દ્રવ્યમ સ્વયમેવ હિ કર્મ ભાવેન પરિણમતે અથવા જો પૂતગલ દ્રવ્ય પોતાની મેળે જ કર્મ ભાવે પરિણમે છે એમ માનવામાં આવે તો જીવ કર્મ કર્મત્વમ પરિણામયતિ ઇતિ મિથ્યા. અથવા જો પૂતગલ દ્રવ્ય પોતાની મેળે જ કર્મ ભાવે પરિણમે છે એમ માનવામાં આવે તો જીવ કર્મને અર્થાત પૂતગલ દ્રવ્યને કર્મપણે પરિણમાવે છે એમ કહેવું મિથ્યા ઠરે છે. બે તર્ક અહીંયા મૂકવામાં આવ્યા. 116ની વાત લીધી છે, અહીંયા 117ની વાત લીધી છે. એમાં 117માં અહીંયા બે તર્ક મૂકીને વાત કરવામાં આવી. શું વાત કરવામાં આવી? કે જીવ પૂતગલ દ્રવ્યોને કર્મ ભાવે પરિણમાવે છે. જીવ તો કંઈ પૂતગળ દ્રવ્યને પરિણમાવતો નથી. એ વર્ગણાઓ છે એને જીવ પરિણમાવે એ તો છે જ નહીં. જે સ્વયં પરિણમતી નથી, જે વર્ગણાઓ સ્વયં પરિણમતી નથી એને જીવ પરિણમાવે? કેમ કે 116માં એ તર્ક કર્યો ને કે કર્મણે રજકણો સ્વયં પોતે પરિણમે નહીં ને કર્મરૂપે બંધાઈને પણ પાછા કર્મરૂપે પણ પરિણમે નહીં તો એ અપરિણામી ઠરે એમ કહેવામાં આવ્યું ને, એવો તર્ક કર્યો. અને કર્મણ વર્ગણાઓ કર્મ ભાવે પરિણમતી નથી એવી કર્મણે વર્ગણાઓને એવા પૂતગળ પરમાણુઓ જે એવી રીતે પરિણમતા નથી એને જે સ્વયં પરિણમતા નથી એવા પૂતગળોને આ આત્મા પરિણમાવે એ કેવી રીતે બને? જો અહીંયા કહે છે કે જીવ પૂતગલ દ્રવ્યોને કર્મ ભાવે પરિણમાવે છે એમ માનવામાં આવે તો એનો અર્થ એ થયો કે એ બધી વર્ગણાઓ કર્મણે વર્ગણાઓ જે સ્વયં નથી પરિણમતી એને આ ચેતન આત્મા પરિણમન કરાવે. ચેતન આત્મા એમને ભેગી કરી અને કર્મરૂપે બાંધે એવો મિનિંગ થાય. અથવા તો પછી એમ લેવું પડે કે પૂતગલ દ્રવ્ય પોતાની મેળે જ કર્મ ભાવે પરિણમે છે. પૂતગલ દ્રવ્ય પોતાની મેળે જ કર્મ ભાવે પરિણમે છે. હવે જો આમ લઈએ એમ માનવામાં આવે તો પછી જીવ કર્મને અર્થાત પૂતગલ દ્રવ્યને કર્મપણે પરિણમાવે છે એ વાત ખોટી ઠરે છે. એમ માનીએ તો પછી એ વાત ખોટી ઠરે. આ બે ગાથાની વાત થઈ. હવે આગળ
એનું જ એક પછી એક ક્રમમાં જ બધું ચાલી રહ્યું છે. જો ન સમજાયું હોય તો આપણે ફરીથી લઈએ પહેલેથી 116થી. 116માં શું કહ્યું કે આ પૂતગલ દ્રવ્ય જીવમાં એટલે જીવની સમીપમાં સ્વયં બંધાયું નથી, એટલે એ કર્મ સ્વયં બંધાયા નથી અને કર્મ ભાવે સ્વયં પરિણમતું નથી, એટલે કે કર્મ રૂપે થતું નથી. એમ માનવામાં આવે તો તે પૂતગળ દ્રવ્ય અપરિણામી થાય, એટલે કે એ પરિણમતું નથી એમ થયું. પૂતગળ દ્રવ્ય શું છે? અહીંયા કયા પૂતગળ દ્રવ્યની વાત લીધી છે? જે કાર્મણે રજકણો, કાર્મણે વર્ગણાઓ છે, જે કર્મરૂપે થાય છે, બંધાઈને કર્મરૂપ બને અને પછી એ કર્મનું પણ પરિણમન થાય. હવે આ બધું જે થાય છે તો એ પૂતગળ દ્રવ્યનું પોતાનું કાર્ય છે, એ પોતે પરિણમે છે અને પોતે એ કર્મરૂપે બંધાય છે અને પછી એ પરિણમે છે, તો એનું પરિણમન છે. છતાં પણ એમ આપણે જોઈએ, વિચાર કરીએ કે ધારો કે આપણે એમ ધારીએ કે પૂતગળ દ્રવ્ય પરિણમી શકે નહીં, એ અપરિણામી છે. સાંખ્ય મતમાં માનવામાં આવ્યું એ પ્રમાણે જો આપણે માનીએ કે જો પૂતગળ દ્રવ્ય છે તે અપરિણામી છે એટલે પરિણમતું નથી, એ રીતે આપણે જો લેવું હોય તો પછી એનો અર્થ એવો થાય કે એ કાર્મણે રજકણો પૂતગળ દ્રવ્યો એ પરિણમતા નથી અને કર્મરૂપે બંધાતા પણ નથી. એમ જો થાય તો એમ કહી શકીએ કે એ અપરિણામી છે, તો એમ કહી શકાય કે અપરિણામી છે. હવે એમ જો થાય અને કર્મ બંધાય જ નહીં તો સંસારનો અભાવ થઈ જાય, સંસાર જ રહે નહીં. એટલે પહેલી વાત જે લીધી કે પૂતગળ દ્રવ્ય પોતે સ્વયં જાતે પરિણમતું નથી, બંધાતું નથી, એ વાત જે છે એ તો પછી ખોટી થાય. સંસારનો અભાવ થઈ જાય, સંસાર જ રહે નહીં. જો પૂતગળ દ્રવ્ય અપરિણામી થાય, કર્મરૂપે બંધાય જ નહીં, તો કોઈને જ કર્મ ન હોય ને કોઈને કર્મ ન હોય તો કોઈ પછી સંસાર જ રહેતો નથી. એ વાત 116ની ગાથામાં કરી. એટલે એ સાંખ્યમતની વાત છે ને, જે કે પૂતગળ દ્રવ્ય અપરિણામી છે, એ અપરિણામી છે એ વાત ખોટી ઠરે છે. અને એટલા માટે એને એમ કહ્યું કે સંસાર જે છે એનો અભાવ ઠરે, અથવા તો પછી સાંખ્યમતનો પ્રસંગ આવે. ક્યારે? કે જો પૂતગળ દ્રવ્ય પરિણમે નહીં તો, પૂતગળ દ્રવ્ય પરિણમે નહીં, કર્મ ન બંધાય તો પછી સાંખ્યમતનો પ્રસંગ આવે, તો સાંખ્યમતવાળાની વાત સાચી ઠરે. એનો પ્રસંગ ક્યારે આવે? ત્યારે આવે કે જ્યારે પૂતગળ દ્રવ્ય કર્મરૂપે બંધાવાનું બંધ કરે અને કર્મરૂપ થઈને પણ પાછું પરિણમવાનું બંધ કરે. પૂતગળ કાર્મના રજકણો પડ્યા છે ને જગતમાં, આટલા બધા રજકણો કે જે દરેક સમયે સમયે બંધાયા કરે છે, એમનું પરિણમન પોતાની જાતે થાય છે, એ જળ કર્મો બંધાય છે. કેમ કે એ પૂતગળ છે અને પૂતગળ એનું પરિણમન પોતાની જાતે કરે છે. પણ આપણે એમ માનીએ કે ના, એ હું પરિણમન ન કરી શકે, એ બંધાય નહીં, અને બંધાઈને પણ પાછું પોતે પરિણમન કરે છે ને, તો એ પણ ન કરી શકે, તો પેલી સાંખ્યમતની વાત સાચી ઠરે. તો પણ એમ તો થતું નથી. કેમ? કે જો એવું થાય તો પછી સંસાર અવસ્થા જ રહેતી નથી. જો એવું થાય તો પછી સંસાર અવસ્થા જ રહેતી નથી. એટલે એમ તો નહીં ચાલે કે કર્મ બંધાતા જ નથી, કાર્મણ રજકણો ભેગા થતા જ નથી. આ વાત તો કંઈ ચાલે નહીં. સાંખ્યમતની વાત ચલાવવી હોય તો પછી સંસારનો નાશ થઈ જાય. કર્મ બંધાય નહીં અને કર્મ બંધાય નહીં તો પછી સંસાર શેનો? સંસાર રહેતો જ નથી. એટલે એ 116માં વાત કરી. હવે આગળ વધારે એ જ વસ્તુની સ્પષ્ટતા કરવાની છે ને, એટલે 117માં શું કહ્યું? 116 હું ધારું છું કે હવે વધારે સારી રીતે ક્લિયર થઈ હશે. આપણે 3-4 વાર એકની એક વાતને કરીએ એટલે બધાને બેસી જાય. પછી ટીકામાં તો વધારે સ્પષ્ટતા લઈએ જ છીએ, પણ મૂળ વસ્તુ તો સમજવી પડશે ને. એક સાથે 5 ગાથા આવી એટલે બરાબર સમજવું પડશે ને પ્રભુ. તો હવે અહીંયા એના પછીની ગાથાના અર્થમાં શું કહ્યું કે વળી જીવ પૂતગળ દ્રવ્યોને કર્મ ભાવે પરિણમાવે છે એમ માનીએ.
પેલા પૂતગળ દ્રવ્યો જે છે એ કાર્બન રજકણો પોતે સ્વયં નથી પરિણમતા, પણ એને જીવ પરિણામમાં આવે છે. શું? એમ માનીએ કે જીવ એ પૂતગળ દ્રવ્યોને કર્મ ભાવે પરિણામ આવે, એટલે કે એ પરિણામ આવે અને કર્મ બંધાય. એ કાર્બન રજકણોને બાંધે, જીવ બાંધે, ભેગા કરે. કર્મ ભાવે પરિણામ આવે એટલે એ કર્મરૂપે બંધાય અને પછી કર્મરૂપે એનું પરિણમન થાય. એવું જો જીવ કરે, જીવ પૂતગલ દ્રવ્યોને કર્મરૂપે અથવા કર્મ ભાવે પરિણામ આવે છે એમ માનવામાં આવે તો પછી પ્રશ્ન થાય છે. શું પ્રશ્ન થાય છે? કે જે પેલું સ્વયં પોતે પરિણમતું નથી એવું એ પૂતગળ, જે કાર્બન રજકણો અથવા તો કાર્બન વર્ગણાઓ, એને જે જળ છે, જે ચેતન નથી, એને આ ચેતન ભગવાન આત્મા કેવી રીતે પરિણામમાં આવી શકે? જે પોતે પરિણમતું નથી સ્વયં, જે પોતે સ્વયં પરિણમતું જ નથી, એને બીજો કેવી રીતે પરિણામમાં આવે? સ્વયં પોતે પરિણમતું નથી એવી વર્ગણાઓને આ ચેતન ભગવાન આત્મા કેમ પરિણામમાં આવી શકે? સ્વયં પોતે પરિણમતું નથી, જો પરિણમતું નથી એમ માની લઈએ આપણે, તો જે પરિણમતું જ નથી, જે પરિણમતું જ નથી એને બીજો કેવી રીતે પરિણામ આવી શકે? પરિણમવાની એનામાં જો લાયકાત જ નથી, એ અપરિણામી છે. સાંખ્ય મતમાં જેમ કહ્યું એવી રીતે કે એ અપરિણામી છે, એ પરિણમતું નથી, તો એનો અર્થ કે એનામાં પરિણમવાની શક્તિ જ નથી અથવા તો પરિણમવાની લાયકાત જ નથી. જે પોતે સ્વયં પરિણમતું નથી એમાં એવી લાયકાત નથી, યોગ્યતા નથી, તો એને પછી બીજો કેવી રીતે પરિણામ આવી શકે? એટલે સ્વયં નહીં પરિણમતી એવી તે વર્ગણાઓને ચેતન આત્મા કેવી રીતે પરિણામ આવી શકે? આવો પ્રશ્ન થાય છે. જો એમ માનીએ કે જીવ એને પરિણામ આવે તો પણ એ તમે તો એમ કહ્યું સાંખ્ય મતમાં તો કે એ તો અપરિણામી છે. જે અપરિણામી છે, જે અપરિણામી છે એને બીજો કેવી રીતે પરિણામ આવી શકે? એવો પ્રશ્ન થાય. આપણે જીવને એમ કહીએ કે એ પરિણામ આવે છે, તો પ્રશ્ન થાય કે જે પેલું પરિણમતું નથી, તમે જેને અપરિણામી કહ્યું, એને જીવ કેવી રીતે પરિણામ આવે? અથવા જો પૂતગલ દ્રવ્ય પોતાની મેળે જ કર્મ ભાવે પરિણમે છે એમ માનવામાં આવે તો જીવ કર્મને અર્થાત પૂતગલ દ્રવ્યને કર્મપણે પરિણામ આવે છે એમ કહેવું મિથ્યા ઠરે. પછી બીજી રીતે તર્કને આગળ લંબાયો કે તો પછી બીજી રીતે એમ થાય, તમે એમ કહો કે પૂતગલ દ્રવ્ય એ પોતાની મેળે જ કર્મ ભાવે પરિણમે છે એમ માનવામાં આવે તો પછી જીવ ત્યાં શું કરે છે? જીવ એને પરિણામ આવે છે એમ કહેવું એ ખોટું પડે છે, એ મિથ્યા ઠરે છે. આ એના પછીનામાં એટલે 117માં વાત કરવામાં આવી. માટે જેમ, હવે 118માં કહે છે કે માટે જેમ નિયમાત કર્મ પરિણત પૂતગલમ દ્રવ્યમ કર્મ ચૈવ ભવતી, એટલે એનો અર્થ છે કે માટે જેમ નિયમથી કર્મરૂપે પરિણમેલું પૂતગલ દ્રવ્ય કર્મ જ છે, માટે જેમ નિયમથી કર્મરૂપે પરિણમેલું પૂતગલ દ્રવ્ય કર્મ જ છે, તેવી રીતે તથા જ્ઞાનાવરણ આદિ પરિણતમ તત ચ એવ જાનીત, તેવી રીતે જ્ઞાનાવરણ આદિ રૂપે પરિણમેલું પૂતગલ દ્રવ્ય જ્ઞાનાવરણ આદિ જ જાણો. અહીંયા થોડોક અર્થ ભેગો સાથે લેવાયો છે આપેલી ગાથાઓનો. 16, 17, 18, 19, 20માં
ઉપર બે 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 લીટી સાથે લેવાય છે, એટલે પહેલાંમાં જે 16, 17 આવે છે ને પછી પહેલાંમાં 17, 18 આવે છે, અરે 18, 19 આવે છે. એટલે છેલ્લે એમ પૂછ્યું કે માટે તમે હવે એમ જાણો, નિયમથી એમ જ જાણો કે જે કર્મરૂપે પરિણમેલું છે પૂતગલ દ્રવ્યમય કર્મ જ છે, અને તેવી જ રીતે એ જ્ઞાનાવરણ આદિ રૂપે પરિણમેલું પૂતગલ દ્રવ્ય જ્ઞાનાવરણ આદિ જ જાણો. એટલે પહેલાંમાં આપણે 116 કહેતા હતા એટલે 2 છે એમાં, અને પછી પણ 2 છે એમ સાથે લીધી છે સંસ્કૃત પ્રમાણે જોઈએ તો અહીંયા હવે ટીકામાં વધારે સ્પષ્ટતા કરતા કહે છે કે જો પૂતગલ દ્રવ્ય જીવમાં સ્વયં નથી બંધાયું, જીવ સાથે નથી બંધાયું એટલે કર્મરૂપ નથી થયું, એટલે કે જો પૂતગલ દ્રવ્ય જીવમાં સ્વયં પોતે નથી બંધાયું, નહીં બંધાયું થકું એટલે કે નથી બંધાયું એવું કર્મ ભાવે સ્વયમેવ ન પરિણમે, પોતાની રીતે સ્વયં પોતે નથી પરિણમતું તો તે અપરિણામી કહેવાય, તો અપરિણામી ઠરે. અને એમ થતાં એટલે એમ અપરિણામી ઠરતાં સંસારનો અભાવ થાય, કારણ કે પૂતગલ દ્રવ્ય કર્મરૂપે ન પરિણમે તો જીવ કર્મરહિત ઠરે, તો પછી સંસાર કોનો? હવે એ કહે છે કે અહીં જો એમ તર્ક કરવામાં આવે કે જીવ પૂતગલ દ્રવ્યને કર્મ ભાવે પરિણમાવે છે તેથી સંસારનો અભાવ થતો નથી. અહીં જો એમ તર્ક કરવામાં આવે કે જીવ પૂતગલ દ્રવ્યને કર્મ ભાવે પરિણમાવે છે તેથી સંસારનો અભાવ થતો નથી, કેમ કે એમને તો પકડી રાખવું છે ને, સાંખ્ય મતવાળાને પકડી રાખવું છે કે પૂતગલ દ્રવ્ય અપરિણામી છે, એ પરિણમતું નથી. એ વાતને જો પકડી રાખવી હોય તો પછી એ એમ કહી શકે કે પૂતગલ દ્રવ્યને જીવ પરિણમાવી શકે છે અને એથી સંસારનો અભાવ થતો નથી. તો તેનું નિરાકરણ 2 પક્ષ લઈને કરવામાં આવે છે. શું જીવ સ્વયં અપરિણમતા પૂતગલ દ્રવ્યને કર્મ ભાવે પરિણમાવે કે સ્વયં પરિણમતાને? શું કહ્યું ટીકામાં કે જીવ જે પેલું સ્વયં પરિણમતું હોય એને પરિણમાવે કે જે સ્વયં ન પરિણમતું હોય એને પરિણમાવે? એક અહીંયા પ્રશ્ન ઊભો કરી અને એનું સમાધાન આપ્યું છે. શું તર્ક કર્યો કે જો એમ તમે માનો કે જીવ પૂતગલ દ્રવ્યને કર્મ ભાવે પરિણમાવે છે તેથી સંસારનો અભાવ થતો નથી અને પૂતગલ દ્રવ્ય તો અપરિણામી જ છે, એમ વાતને તમે પકડી રાખવા માગતા હો તો પછી જે જીવ છે એ પેલા કર્મ ભાવે પૂતગલને પરિણમાવે છે ત્યારે એનું નિરાકરણ કરવામાં આ રીતે વિચાર કરીએ કે શું પેલું અપરિણામી છે, જે પરિણમતું નથી એવું પૂતગલ દ્રવ્ય છે, એ પૂતગલ દ્રવ્યને કર્મ ભાવે જીવ પરિણમાવે એમ કહીએ તો એના નિરાકરણ માટે 2 રીતે સવાલ થાય કે જે પેલું અપરિણામી છે એને જીવ પરિણમાવે, સ્વયં પરિણમતું નથી એને જ પરિણમાવે કે સ્વયં પરિણમે છે એને પરિણમાવે? બંને રીતે વિચાર કરવાનું કહ્યું કે સ્વયં પરિણમે છે એમ જો માનવામાં આવે તો એને કંઈ પરિણમાવવા જેવું રહેતું નથી, અને જે સ્વયં પરિણમી શકતું નથી તો એને જીવ ક્યાંથી પરિણમાવે? એમ કરી અને આખી વાતને એમ લીધી કે એમ શક્ય જ નથી કે પૂતગલ કર્મણ રજકોનો પરિણમન કરે નહીં અને કર્મરૂપે બંધાય નહીં. અહીંયા એમ કહેવું છે કે શું જીવ સ્વયં અપરિણમતા પૂતગલ દ્રવ્યને કર્મ ભાવે પરિણમાવે કે સ્વયં પરિણમતાને પરિણમાવે? હવે પહેલો તર્ક લઈએ છીએ એમ કે સ્વયં અપરિણમતાને પરિણમાવી શકાય, એમ જો લેવા જઈએ તો જે અપરિણમતું છે, જે પરિણમતું જ નથી એને કેવી રીતે પરિણમાવો? જે પરિણમતું જ નથી, જેનામાં પરિણમવાની એવી તાકાત જ નથી, એવી શક્તિ જ નથી, તો એને તમે પરિણમાવો કેવી રીતે? સ્વયં અપરિણમતાને
પર વડે બીજા વડે પરિણમાવી શકાય નહીં, કારણ કે વસ્તુમાં જે શક્તિ સ્વતઃ પોતાથી જ ન હોય તેને અન્ય કોઈ કરી શકે નહીં. એટલે પૂતગળમાં જો પરિણમવાની શક્તિ પોતાથી નથી, સ્વયં પરિણમતું નથી, એટલે એનામાં પરિણમવાની શક્તિ નથી, તો જ એ અપરિણામી કહેવાય. તો એમ એ અપરિણામી હોય તો પછી બીજો પણ એને ન પરિણામ શકે. એટલે આ પહેલો પક્ષ જે છે એ ખોટો ઠર્યો. અને બીજા પક્ષની વાત કરે છે કે જે સ્વયં પરિણમતું હોય એને જો જીવ પરિણામ આવતો હોય તો એમાં જીવે કરવાનું શું રહ્યું? એટલે બીજા પક્ષમાં કહે છે કે અને સ્વયં પરિણમતાને તો અન્ય બીજો પરિણમન કરાવનાર ની અપેક્ષા હોય નહીં. જે સ્વયં પરિણમે છે એને તો બીજા પરિણમન કરાવનારની અપેક્ષા હોય નહીં, કેમ કે પોતે સ્વયં પરિણમન કરે છે. કારણ કે વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા રાખતી નથી, માટે બીજો પક્ષ પણ ખોટો ઠર્યો, બીજો પક્ષ પણ અસત્ય છે. તેથી એનો સરવાળો લેતા કહ્યું કે પૂતગળ દ્રવ્ય પરિણમન સ્વભાવવાળું સ્વયમેવ છે. પૂતગળ દ્રવ્ય પરિણમન કરવાવાળું છે, અપરિણમન એવો એનો સ્વભાવ નથી. અપરિણામી છે એમ સાંખ્યમતમાં છે, પણ એ અપરિણામી નથી. અને પછી ઉદાહરણમાં લીધું કે એમ હોવાથી જેમ ઘડારૂપે પરિણમેલી માટી જ પોતે ઘડો છે, તેમ આ જળ સ્વભાવવાળા એ જ્ઞાનાવરણીય આદિ કર્મરૂપે પરિણમેલ પૂતગળ દ્રવ્ય પોતે જ્ઞાનાવરણ આદિ કર્મ છે. આ રીતે પૂતગળ દ્રવ્યનું પરિણામ સ્વભાવપણું સિદ્ધ થયું. એટલે માટી ઘડારૂપે પરિણમી છે એ માટી જ પોતે ઘડો છે, એવી રીતે જે જ્ઞાનાવરણ આદિ કર્મરૂપે પરિણમેલું પૂતગળ દ્રવ્ય છે એ પોતે જ જ્ઞાનાવરણ આદિ કર્મ છે. એટલે પૂતગળ દ્રવ્યનું આ રીતે પરિણમન સ્વભાવપણું સિદ્ધ કર્યું. એનો પરિણમન સ્વભાવ છે. તર્ક દ્વારા આપણને આ વાત સમજાવી. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ફરી નાનો વધારે વિસ્તાર કરીશું અને એ પછી ગુરુદેવના પ્રવચનમાંથી આ વાતને બરાબર સમજીશું. તો આજના સ્વાધ્યાય સંબંધી કોઈ પ્રશ્ન હોય તો મને લાગે છે કે આખી ગાથા અને ગુરુદેવના એની ઉપરના વચનામૃતોને બરાબર સમજીએ પછી પ્રશ્ન કરીશું તો વધારે સારું રહેશે. આમાંથી હજી તાત્પર્ય ઘણું સમજવાનું છે, એ પણ આપણે લઈશું. કેમ આવી વાત કરવામાં આવી? પૂતગળ દ્રવ્યના પરિણામ બાબતમાં સાંખ્યમતના આધારે જે એની જે માન્યતા જે છે એને ખોટી ઠરાવીને છેવટે શું કરવું છે એ બધો આપણે વિચાર હજી કરવાનો છે. કેમ કે પૂતગળ દ્રવ્યનું પરિણમન ન હોય અને હોય એમાં ફેર ઘણું પડે છે. પૂતગળ દ્રવ્યનું પરિણમન છે એમ માનવાથી જીવને એનું કરતાપણું નથી એ સહેલાઈથી વાત દ્રઢ થાય છે. પૂતગળ દ્રવ્ય પોતે પરિણમે છે અને પોતે કર્મરૂપ થાય છે એવી જે જૈન દર્શનની માન્યતા અત્યાર સુધી આપણે જે વાત લીધી એની દ્રઢતા આમાંથી થાય છે. સાંખ્યમત દ્વારા જે વાત છે એનું નિરાકરણ એટલા માટે અહીંયા લેવામાં આવ્યું છે કે આપણે તો દ્રઢતા એ કરવી છે કે પૂતગળ દ્રવ્ય પરિણમે છે, કર્મરૂપ થાય છે અને જીવ એ પૂતગળ દ્રવ્યને પરિણમાવતો નથી, જીવ કર્મ બાંધતો નથી, એ વાતની આપણે અહીંયા દ્રઢતા કરવી છે. એટલા માટે આ વાત લેવામાં આવી છે. તો આપણે સુખધામ બોલીએ.
જય જિનેન્દ્ર પ્રભુ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.